નવસારી જિલ્લામાં વધી રહેલા ગેરકાયદેસર દારૂના ધંધા, યુવાઓમાં વધી રહેલી ડ્રગ્સની લત અને કાયદાકીય નિષ્ક્રિયતા સામે નવસારી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલે કડક શબ્દોમાં પ્રહાર કર્યા. એમણે સ્પષ્ટ કહ્યું કે નવસારીને બગાડવાની કોઈ છૂટ નથી. આ શહેર આપણા બાળકોનું ભવિષ્ય છે અને અહીં દારૂ ડ્રગ્સનો ધંધો ચાલશે તો પહેલું નુકસાન આપણા સમાજને થશે. શૈલેષભાઈ પટેલે આગળ જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વધારો થયો છે, પરંતુ કાર્યવાહી નામ માત્ર રહી છે. તેમણે ચેતવણી આપતા કહ્યું, જે કોઈ પણ અધિકારી કે નેતા આવા ગેરકાયદેસર ધંધાઓની છત્રી આપે છે તે લોકો પણ એટલા જ દોષી ગણાવવા યોગ્ય છે. તેમણે નવસારીના યુવાઓને પણ અપીલ કરી કે સમાજના ભવિષ્ય સામે રમાતી આ ગેરકાયદેસર રમત સામે સંગઠિત અવાજ ઉઠાવો. તેમના આ કડક નિવેદન બાદ જિલ્લામાં ચર્ચાનું વલય જોર પકડ્યું છે. હવે જોવાનું રહેશે કે અધિકારીઓ અને સ્થાનિક તંત્ર આ મુદ્દે કેટલું ગંભીરતાથી પગલાં લે છે. વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. બધે દારૂ મળે છે ને, મળતો છે ને. અમારા અર્ચનાબેને કીધું છે કે જનતા રેટ કરવાની છે. બધા તૈયાર છે ને? જનતા રેટ કરવા તૈયાર છે ને? અત્યારે તમે માનશો નહીં, એક આવેદન એસપી કચેરીએ આપણે આપ્યું અને કહ્યું કે નવસારીમાં એક અઠવાડિયાની અંદર દારૂબંધી મજબૂત બનવી જોઈએ અને દારૂના અડ્ડાઓ બંધ થવા જોઈએ. પરંતુ ત્યારબાદ જોવા જેવી વાત એ છે કે લોકોની જાગૃતતા જો ફેસબુક ઉપર મારા અપલોડ થયું, એ આવેદનનું જે ભાષણ હતું અને જે વાત હતી એ અપલોડ થતા લગભગ છેલ્લા 3 દિવસમાં વોટ્સએપ કોલિંગ, ફેસબુકથી કોલિંગ થયા અને મારી ઉપર લગભગ 12 જેટલા લોકોના 12 ગામથી કોલ આવી ચૂક્યા છે. એમાં એક ગણદેવા પણ સામેલ છે. નવસારીના પણ લગભગ 3 ગામોમાંથી ફોન આવ્યા કે અમારે ત્યાં અડ્ડાઓ ચાલે છે, યુવાનો નશાના રવાડે ચડી ગયા છે. અડ્ડાઓની સાથે સાથે ગાંજા અને ચરસનું પણ વેચાણ થાય છે શૈલેષભાઈ, અને એના નામ સુદ્ધા આપણને મળી ગયા છે. એટલે આવનારા સમયમાં, ટૂંક સમયમાં આપણે એ જગ્યાઓ પર જનતા, મારે અહીંયા જાહેર મંચ પરથી કહેવું છે, એક મુદ્દો હતો અત્યારે ચીખલીમાં અને પીઆઈ સાહેબની ઓફિસમાં જઈને અમે વાત કરતા હતા. પીએસઆઈ ને પૂછ્યું કે અમે તો કદાચ કાર્યકરો છે, કામ કરતા હોઈએ, કામ કરતા કરતા કદાચ ભૂલ થાય અને એકાદ ભૂલ થાય અને તમે અમારી ઉપર એફઆઈઆર કરીને અમારા કાર્યકરોને દબાવવાનું કામ કરો છો. પરંતુ તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે સાહેબ, તમે તો કાચના ઘરમાં રહો છો, તમારે તો રોજ ખોટું કરવું પડે અને ખોટું કરતા આવેલા છો. સાવધાની તમારે રાખવાની છે, ચેતવાનું તમારે છે. અમે તમને જો અમારા દાયરામાં આવશો તો અમે તમને છોડવાના નથી. એ વાત એમના પોલીસ સ્ટેશનમાં પીઆઈ ને અને પીએસઆઈ ને જણાવી. ત્યારે આપણે સૌએ જાગૃતતા દાખવીને આવનારા સમયમાં જે ગુજરાતમાં નશાખોરી ચાલી રહી છે, ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, તેની સામે લડાઈ લડવા માટે તૈયાર થઈ જવાનું છે.